હિંમતનગરમાં પોલીસ પરિવારની મહિલાઓનો આક્રોશ ઉફાળ્યો છે। થરાદમાં જિગ્નેશ મેવાણીના પોલીસ વિરુદ્ધના નિવેદન બાદ રાજ્યભરમાં રોષ ફેલાયો છે। તે જ રોજ આજે હિંમતનગરમાં જોવા મળ્યો હતો। આંબાવાડી પોલીસ રેસિડેન્ટ ક્વાર્ટર્સથી મહાવીરનગર 4 રસ્તા સુધી પોલીસ પરિવારની મહિલાઓએ રેલી કાઢી હતી। હિંમતનગરમાં પોલીસ પરિવારની મહિલાઓનો આક્રોશ જોવા મળ્યો। થરાદમાં જિગ્નેશ મેવાણીના પોલીસ વિરુદ્ધના નિવેદન બાદ રાજ્યભરમાં રોષ ફેલાયો છે। તે જ રોષે આજે હિંમતનગરમાં જોવા મળ્યો। આંબાવાડી પોલીસ રેસિડેન્ટ ક્વાર્ટર્સથી મહાવીરનગરના 4 રસ્તા સુધી પોલીસ પરિવારની મહિલાઓએ રેલી કાઢી। હાથમાં સૂત્રો, બેનરો અને સંવિધાનિક અધિકારોના સંદેશ સાથે મહિલાઓ મોટી સંખ્યામાં ઉતરી આવ્યા। પોલીસને મળેલી ટોપી અને પટ્ટા કોઈ રાજકીય નેતા નહીં પરંતુ ભારતના સંવિધાનથી મળ્યા છે એવો કડક સંદેશ મહિલાઓએ રેલી દરમિયાન આપ્યો અને જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ પોલીસ પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો। સાબરકાંઠામાં મહિલાઓના આગેવાન અને સૂત્રોચ્ચાર સાથે વિરોધની જોરદાર અભિવ્યક્ત કરવામાં આવ્યું। હિંમતનગરમાં પોલીસે નહીં અને પોલીસ પરિવારે આજે પોતાના એકતા અને અસંતોષ જાહેર કર્યા। રેલી કાઢીને આવ્યા છે, અમારા વિરુદ્ધ બધા બોલ્યા છે। થરાદમાં એ નહીં ચલાવી લઈએ। પોલીસ રાત દિવસ નોકરી કરે છે, તહેવારોમાં રજા નથી મળતી અને રવિવારની રજા ના હોય, કશી રજા ના હોય, અત્યારે અમે ચલાવી નહીં લઈએ। અને પોલીસમાં 5 મીટર દોડ કરે છે ત્યારે તો પોલીસની નોકરી આવે છે। પોલીસની નોકરી એમને એમ નથી આવતી। હવે અમે ચલાવી નહીં લઈએ। કોઈ અમારા વિરુદ્ધ પટ્ટા ટોપી ઉતારવાનું કહેશે, અમે બિલકુલ ચલાવી નહીં લઈએ। આજે અમે આંબાવાડીથી રેલી કાઢીને અહીંયા આવ્યા છીએ। અમે આંદોલન કર્યું છે, સૂત્રોચ્ચાર કર્યા। રંજનબેન ઈશ્વરભાઈ પરમાર। મારું નામ કુંદનબા વિજયસિંહ ડોડિયા છે। હું સાબરકાંઠાની છું, હિંમતનગરની, બરાબર। આજે થરાદમાં થયેલો બનાવ પોલીસ નિમિત્તે જે પોલીસની જે એલ બધા બોલે છે કે આ રીતે પટ્ટા ટોપી ઉતારી લેવામાં, એ રીતે બધું કહેવામાં આવેલ છે, પણ એવું નથી। અમે પણ એક પોલીસના વાઇફ છીએ। એ એટલો ભોગ આપે છે, એટલી નાઇટો આપે છે, જમવાનું ઠેકાણું હોતું નથી, ઘરે કેટલા વાગે આવે છે, વાર તહેવારમાં કંઈ હોતા નથી, ફેમિલીમાં પણ એ ધ્યાન નથી આપી શકતા। કેટલો ભોગ આપવા બદલ તો પણ એમને આ રીતે બદનામ કરે એ અમે ચલાવી લઈએ એવા નથી, બરાબર। અને બીજું કે પોલીસ એક સેવાકીય એક માણસ, મતલબ કે એક માણસાઈ તો ખરું, પણ પોલીસ એક એવું માણસ છે કે એના વગર આપણું જે જીવન છે એકદમ અધૂરું છે। અને જય હિન્દ। ઓકે, શું કર્યું હતું, શું કરવામાં આવ્યું આજે મતલબ કે થરાદમાં જે થયો બનાવ કે એ રીતે પોલીસના વિરુદ્ધ જે આ બધું ચાલી રહ્યું છે એમાં ચલાવેલી એમ નથી, બરાબર। એના લીધે જ અમે એક મોરચો ઉઠાવ્યો છે, બરાબર। પોલીસ આંબાવાડી પોલીસ લાઇનમાંથી અમે બધા લેડીઝો આવેલ છીએ। સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને એ રીતે એ બદલ અમે સપોર્ટમાં છીએ। મિત્રો, આજથી 2-1 દિવસ પહેલો નવીન બનેલા વાવ-થરાદ જિલ્લામાં કોંગ્રેસના જવાબદાર, બોલકા અને હોશિયાર ગણાતા એવા ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબ પોલીસ સ્ટેશને ગયેલા। કેટલુંક હેજિટેશન હતું। લોકશાહીમાં દરેકને રજૂઆત કરવાનો અધિકાર છે, પણ વ્યક્તિગત રીતે અને બંધારણે આપેલી ફરજ, જેના માથા પર તાજમાં રાષ્ટ્રસ્તંભ જેવી વસ્તુ જે ધારાસભ્યશ્રીને મળતી નથી, કદાચ એમને ખ્યાલ ન હોય, એ પટ્ટા ટોપી ઉતારી દેવાની બેજવાબદાર વાતો કરી એની સામે એક્સ પોલીસ એસોસિએશન ગુજરાત રાજ્યનો સખત વિરોધ છે। સખત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને ભવિષ્યમાં કોઈ પણ પોલીસને આ રીતે મેન્ટલી હેરેસમેન્ટ ન થાય એ જોવાની જવાબદારી એક જાગૃત ધારાસભ્ય તરીકે પણ એમની છે। એ અમને જાળવવી જોઈએ અને ભવિષ્યમાં જો કોંગ્રેસના ધારાસભ્યશ્રી જવાબદારીપૂર્વક વર્તે નહીં તો એમની જન આક્રોશ રેલીનો પણ અમારે કદાચ વિરોધ ના કરવો પડે, એમના નોંધ લેવાની જરૂર છે। આજે શું કરવામાં આવ્યું? આજે અમે ફક્ત અમારો વિરોધ દર્શાવ્યો છે। અમે પોલીસ તરીકે જિગ્નેશભાઈની જે વાતો છે એને વખોડી કાઢી છે। અમે ફરી એકવાર તમને મિત્રો હું કહી દઉં કે અમે કોઈ રાજકીય પક્ષવતીથી નથી।
આ ફક્ત પોલીસ પરિવાર અને સ્વયંભૂ પોલીસના રિટાયર્ડ નિવૃત્ત માણસો છે. અમે કોઈ રાજકીય પક્ષના પ્યાદા નથી, પણ અમને પણ હ્યુમન રાઇટ્સ લાગુ પડે છે. જો પોલીસની કોઈ તપાસમાં કંઈક વિક્ષેપ આવે તો તમે પોલીસને હ્યુમન રાઇટ્સ લાગુ પડતો હોય તો શું એમએલએનું હ્યુમન રાઇટ્સ લાગુ નથી પડતો? ગમે તેમ બોલી દેવું, પટાટોપી ઉતાર દાનમાં આપેલું છે ભાઈ. તમે આ બંધારણે આપેલી સત્તા છે અને એ મુજબ પોલીસ હક અને ફરજો નિભાવી રહેલી છે. આ રીતે કહી હું જિજ્ઞેશભાઈની વાતનો વિરોધ દર્શાવું છું, એ વાતનો વખોડી કાઢું છું. આવતીકાલે અહીંયા જન આક્રોશ રેલી છે, એમાં કોઈ વિરોધ કરવામાં આવશે? કોંગ્રેસ પક્ષ અને જિજ્ઞેશભાઈ તરફથી જો આ બાબતે યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો હિંમતનગર ખાતે અમને વિરોધ કરતો પણ કોઈ અટકાવી શકશે નહીં. અને આવતીકાલે આનાથી 7 ગણા માણસો હશે એવું ખુમારી સાથે જણાવું છું. મારું નામ બીટેનાઈ એક્સ પોલીસ એસોસિએશન પ્રમુખ છું. રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા.